શ્રી હરિહંત પરમાત્માના શાસનની અંદર થઈ ગયેલા ઉમા સ્વાતીજી મહારાજ પ્રશમરતિ પ્રકરણમાં અનંતકાળના આપણા રખડપટ્ટીના કારણને જણાવતા કહે છે, મોહાન ધત્વાત, મોહના કારણે તું આંધળો થઈ ગયો છે અને માટે તને તારા જ પોતાના સ્વરૂપનો બોધ નથી. અને સ્વરૂપનો જેને બોધ નથી એને પરરૂપનો પણ બોધ નથી. અને જેને સ્વપરનો બોધ નથી એ વ્યક્તિ મૂળથી જ ગૂંચવાયેલો છે. મારું ઘર અને પરાયું ઘર એ બેનું ડિવિઝન પણ જે સમજી ન શકે અને પરાયા ઘરમાં પોતાનું ઘર સમજીને જાય એને માર જ પડે. અનંતકાળથી સ્વ અને પર, પોતે અને બીજું, આ બે વચ્ચેનું ડિવિઝન, બે વચ્ચેની ભેદરેખા પોતે સમજી શકે એવો વિવેકી રહ્યો નથી. અનંતકાળથી મોહના કારણે એના ચક્ષુઓ, એના નેત્રો બીડાયેલા છે, અંધારામાં તીર મારે છે, કોઈ પણ જગ્યાએ ફંફોસે છે, કોઈ પણ જગ્યાએ પોતાની જાતને ઊભી કરવા માટે, પોતાની આઈડેન્ટિટી ઊભી કરવા માટે અલગ અલગ પરિબળોમાં પોતાની જાતની સ્થાપના કરીને પોતાના હોવાનો સંતોષ કૃત્રિમ રીતે ચોરવાનો પ્રયત્ન કરે છે. અને માટે તમારે બનવું પડે છે. તમે છો એવો તમને અહેસાસ નથી, એવો તમને સંતોષ નથી. તમારા ભીતરની અંદર સતત બનવાની ભાવના છે. અને બનવાની ભાવના એટલા માટે છે કે જે છે એનો તમને બોધ નથી. માટે જે નથી એની અંદર જ પોતાના હોવા માટેની કોઈક ને કોઈક કવાયત સતતપણે ચાલ્યા જ કરે છે. નવી નવી પોતાની આઈડેન્ટિટીઓના માધ્યમે પોતાના હોવા માટેનો અહેસાસ કરવા માટેની આ કૃત્રિમ જીવન પદ્ધતિ અનંતકાળથી આ જીવ જીવી રહ્યો. અને આમાં આ જીવ એને હાથમાં કશું જ આવતું નથી. કેવલ કલ્પના, માત્ર કલ્પના, કલ્પના સિવાય, કલ્પનાથી એણે પોતાનું અસ્તિત્વ ઊભું કર્યું, પોતાની હયાતી ઊભી કરી. એને માટે એને પોતે લડાઈઓ ઊભી કરી. એ લડાઈઓમાં હાર્યો તો એ પોતે દુઃખી થયો. લડાઈમાં ક્યારેક પુણ્યવશાત જીત્યો તો અંદરથી રાજી થયો. પરંતુ આ બધું એને માટે કે જે ખરેખર પોતે છે જ નહીં, એને માટે જીવનભર જિંદગીઓ એને ખતમ કરી નાખી. કારણ કે એને પોતાના ભીતરમાં સ્વ અને પરનો યથાર્થ બોધ નથી. અને જ્ઞાની કહે છે આ જીન શાસન એ સ્વ અને પરના બોધ વગર સમજાતું નથી. આ જીન શાસન સ્વ અને પરના બોધ માટે જ્યાં સુધી આ બોધ નહીં થાય ત્યાં સુધી વિવેક નહીં આવે. જ્યાં સુધી વિવેક નહીં આવે ત્યાં સુધી વીરતી નહીં આવે. જ્યાં સુધી વીરતી નહીં આવે ત્યાં સુધી કર્મોનો ક્ષય નહીં થાય. આ બધાનું જો કોઈ મૂળ હોય તો એ મૂળ છે સ્વ અને પરનો બોધ. પરનો સ્વ તરીકેનો બોધ છે અને માટે સ્વ આપણને પર લાગે છે, આત્મા અનાત્મા લાગે છે, અનાત્મા આત્મા લાગે છે, જળમાં ચેતનની ભ્રાંતિ છે, ચેતનમાં જડત્વની ભ્રાંતિ છે. બે વચ્ચે એટલું બધું આપણે તાદાત્મ્ય ઊભું કરી દીધું છે કે બંનેની સ્વતંત્ર સત્તા આપણા બોધની અંદર કોઈ પણ જગ્યાએ આવતી જ નથી. અને આનાથી મોટી તમારા માટે બીજી કોઈ આપત્તિ હોઈ ન શકે. તમારી પાસે કરોડો રૂપિયા હોય અને તમને સ્મૃતિ ભ્રંશ થાય, અલ્ઝાઇમર થાય, તો એ
તમારી લાડી વાડી ગાડી બધું જ છે તમારી પાસે, પણ તમે બધું ભૂલી ગયા. તમે તમને ખોઈ બેઠા. તમારી પાસે બધું જ હોવા છતાં તમારી પાસે કાંઈ નથી, કારણ કે તમને કશું યાદ જ નથી. તમે મૂળથી જ છૂટી ગયા, કેમ કે આખી કનેક્ટિવિટી તમારી મેમરીના કારણે હતી, તમારી બુદ્ધિના કારણે હતી, અને એના કારણે જ આખા સંસારની મજા હતી. તમને સ્મૃતિભ્રંશ થયો, બધું જ ખતમ થઈ ગયું. આ સ્મૃતિભ્રંશ કરતાં પણ વધારે ખતરનાક છે આત્મ સ્મૃતિનો ભ્રંશ થયો છે. અનંતકાળથી વ્યક્તિ પોતાને નથી જાણી રહ્યો. આનાથી મોટી આ દુનિયાની બીજી કોઈ આપત્તિ નથી. માણસ પોતાને ભૂલી જાય ને એ આપત્તિ કરતાં માણસ પોતાને બીજો માની લે એ આપત્તિ વધારે મોટી. અભયભાઈ ભૂલી જાય કે હું અભયભાઈ છું એ ઠીક છે, પણ અભયભાઈ એમ કે હું દીપકભાઈ છું તો બહુ મોટી ગર્વ. અભયભાઈ પોતાનું પણ નુકસાન કરશે અને દીપકભાઈનું પણ નુકસાન. એ રીતે અનંતકાળથી આ જીવ એ પોતે કોણ છે એ તો ભૂલ્યો જ છે, પણ એ બીજો બની ગયો છે. માટે પોતાને પણ નુકસાન કરી રહ્યો છે, બીજાની અંદર પણ નુકસાન કરી રહ્યો છે, પોતાની પણ હિંસા કરી રહ્યો છે અને બીજાની પણ હિંસા કરી રહ્યો છે. દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની હિંસા પોતાના આત્મવિસ્મરણથી અને પરની અંદર પૂતગલની અંદર જ્યારે આત્મભ્રાંતિ થાય છે એના કારણે આ બધા જ ઉપદ્રવો ઉત્પન્ન થાય છે. બધા ઉપદ્રવોનું એપિસેન્ટર એટલે પોતાનો અબોધ છે, સ્વની વિસ્મૃતિ છે. તમે તમને નથી જાણતા. આનાથી મોટી આ દુનિયાની બીજી કોઈ આપત્તિ નથી. બેસે છે, બધું ભૂલી જાઓ. આવું 5 મિનિટ માટે બને અને 5 મિનિટ પછી પાછી સ્મૃતિ આવી જાય તો એ 5 મિનિટ માટે તમે અંદરથી આખે આખા હલી જાઓ કે ન હોય? હે, 5 મિનિટ સ્મૃતિભ્રંશ થાય તો તમે ડૉક્ટર પાસે જાઓ છો. અનંતકાળથી સ્મૃતિભ્રંશ થયો છે. અનંતકાળથી પોતાને નથી જાણતા અને માટે જ આની દવા જો કોઈ ધન્વંતરી કરી શકે તો એ માત્ર અર્યંત પરમાત્મા છે, સર્વજ્ઞનું શાસન છે, નિર્ગ્રંથ ગુરુ છે કે જે તમારા આત્મસ્મૃતિ ભ્રંશના રોગને મિટાવી શકે. હે, પોતાને જાણતો નથી એને માટે આ રોગ ત્યારે એને સમજાય છે કે જેને જેને પોતાનું માન્યું એ કશું પોતાનું થતું નથી અને બધું લમણે પડે છે, બધું જ માથે પડે છે, બધા જ પુરુષાર્થો વ્યર્થ જાય છે. ત્યારે બહારથી પરિસ્થિતિઓથી અને ઘટનાઓથી પડેલી લપડાકોથી થોડી ઘણી જાગૃતિ આવે અને જાગૃતિના કારણે મનની અંદર ક્યાંક સંશય પેદા થાય કે ખરેખર હું આ છું કેમ. આ શંકા પેદા થાય ત્યારથી ધર્મની શરૂઆત. તમને તમારા વિશે શંકા થાય તો સમ્યક દર્શનની શક્યતા ઊભી થાય. તમને તમારા વિશે કોઈ શંકા જ નથી. ચોરેલા માલ માટે શંકા જ નથી કે આ મારો માલ છે, મારો માલ નથી, આ ચોરેલો માલ છે, હવે મારો જ માલ છે. અનંતકાળથી ચોરેલા માલ ઉપર અધિકાર જમાવવાની આદત એવી પડી ગઈ છે કે મનની અંદર કોઈ શંકા નથી. આ શંકા જ્યારે જાગે છે, એક વાત ધ્યાનમાં રાખજો, જ્યારે પણ તમે કુદરતથી વિરુદ્ધમાં ચાલો છો, જ્યારે પણ તમે વસ્તુ સ્વભાવથી વિરુદ્ધમાં ચાલો છો ત્યારે અંદરમાં ઇમ્બેલેન્સિંગ આવે જ છે, અંદરમાં
એની આડઅસર તમને જોવા મળે છે. તમે પોતાને બીજામાં સ્થાપીને તમે બીજા બનીને સંસારના પદાર્થોનો ભોગવટો કરવામાં, સુખ મેળવવામાં જેટલો પ્રયત્ન કર્યો, જેટલા તમે ભાગ્યા એટલી તમને નિષ્ફળતા મળી છે, એટલું તમને દુઃખ મળ્યું છે. તમારા ભીતરની અંદર એટલી પ્યાસ વધી છે, એટલી તડપણ વધી છે. તૃપ્તિ માટેનો તમારો જેટલો પ્રયત્ન વધ્યો એટલી તમારી તૃષ્ણા વધી. આ જ બતાડે છે કે ક્યાંક તો કંઈક મિસ થઈ રહ્યું છે, કંઈક આઉટ જઈ રહ્યું છે, કંઈક ગડબડ છે. અને આ ગડબડ પોતાની બુદ્ધિથી વિચારતા 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 જીવને સમજાય કે ગડબડ બહાર નથી, ગડબડ ઊંઘેલાને જગાડી શકાય, ઊંઘેલાને જગાડી શકાય, જો જાગેલાને તો ન જગાડી શકાય. ઊંઘેલાને જગાડી શકાય તો જે ઊંઘમાં હોય, પૂરેપૂરો ઊંઘમાં હોય, ઊંઘ છોડવા તૈયાર ન હોય એને ન જગાડી શકે. પણ જેની ઊંઘ હવે પૂરી થવા આવી છે, જે હવે જાગવા માટે તૈયાર છે, એ વ્યક્તિને સ્પર્શ કરો, જાગી જશે. ઢોલ વગાડો, જાગી જશે. અવાજ આવશે, જાગી જશે. અનંત કાળની જેની ઊંઘ પૂરી થઈ ગઈ છે, અનંતા પૂતગલ પરાવર્ત જેને પસાર કરી દીધા છે, હવે જેની ઊંઘ હવે કાચી થવા આવી છે, પાતળી થવા આવી છે, જાગવાની હવે થોડીક જ વાર છે, એવી વ્યક્તિ ચર્માવર્ત કાળની અંદર પ્રવેશી ચૂકી છે. અને હવે એ પૂરેપૂરો ઊંઘેલો નથી અને પૂરેપૂરો એને જગાડી શકાય. આ વ્યાખ્યાનમાં જે આવે છે, આ પ્રવચનમાં જે આવે છે, જે તત્વની વાણી સાંભળવા માટે જેના ભીતરની અંદર પ્યાસ છે, એને માટે જ્ઞાનીઓ કહે છે બસ હવે એને ઉઠવાની થોડીક વાર. એને ગમે છે, કોઈ ઉઠાડે અને ગમે તો સમજવું કે ઉઠવા વાળો છે, કોઈ ઉઠાડે અને અંદરથી ચીડ ચડે તો સમજવાનું કે શું આવો. જો ભવિતવ્યતા એ કોઈ સ્વતંત્ર પદાર્થ છે કે ભવિતવ્યતા પણ તમારા જ પુરુષાર્થ દ્વારા અભિવ્યક્ત થાય છે, તમારા જ દ્વારા, તમારા જ પરિણમન દ્વારા એની અભિવ્યક્તિ થાય છે. એટલે 5 કારણો એકબીજાની સાથે વણાયેલ. અને તમારા હાથમાં ભવિતવ્યતા નથી, તમારા હાથમાં, અને જે તમારા હાથમાં હોય એના પર તમારે કામ કરવું જોઈએ. પુરુષાર્થ તમારા હાથમાં છે, પુરુષાર્થ તમે કરી શકો છો. અને પુરુષાર્થ જ્ઞાની એમ કે છે જે પુરુષાર્થ કરે એની ભવિતવ્યતા ઉજ્જવળ છે, જે પુરુષાર્થ નથી કરતો એની ભવિતવ્યતા અંધકારમાં. એવું બને જ નહીં. ભવિતવ્યતા જેની બળવાન હોય એ વ્યક્તિ પુરુષાર્થ ન કરે એવું બને જ નહીં. કદાચ એ પુરુષાર્થ તમને દેખાય નહીં એવું બને, પણ એ પુરુષાર્થ આંતરિક રીતે એનો ચાલતો જ, એની યોગ્યતાનો પરિપાક થતો જ હોય. તો સ્વરૂપનો બોધ એ સમસ્ત સુખનું કારણ છે અને સ્વરૂપનો અબોધ એ સમસ્ત દુઃખનું કારણ છે. અને દુઃખોનો પ્રતિકાર આ જીવ અનંતકાળથી કરી રહ્યો છે, દુઃખોની સામે લડી રહ્યો છે અને લડી લડીને થાકી જાય છે, દુઃખ મટતું નથી. અને હવે એને આદત પડી ગઈ છે કે જીવનમાં સુખનો અર્થ એટલો જ છે દુઃખની સામે લડ્યા કરવું, આ જ સુખનો અર્થ છે. પણ દુઃખ જ ન હોવું એ સુખનો અર્થ છે, આ વાત એને સમજાતી નથી. અને માટે સંસારની અંદર જો દુઃખ નથી તો સુખનો પણ અનુભવ નથી. અને જો તમારે સુખનો અનુભવ સંસારમાં કરવો હોય તો તમારે શું જોઈએ? દુઃખ જોઈએ. દુઃખ નથી તો સુખ નથી. એટલે સુખ પામવું છે તો દુઃખને લાવો. જેટલું દુઃખ લાવશો એટલા તમે સુખી થશો. એટલે જે સુખ પામવા માટે દુઃખને લાવવું પડે
એવા સંસારના સુખમાં સુખી થવા માટે જેટલો પ્રયત્ન કર્યો એટલા તમે વધારે, કેમ કે સંસારમાં જે પણ સુખ છે એ માત્ર દુઃખનો પ્રતિકાર છે, કોઈ સ્વતંત્ર સુખ છે જ નહીં. ભૂખ લાગે છે ખાઓ છો તો ભૂખનો પ્રતિકાર છે, પ્યાસ લાગે છે પીઓ છો પ્યાસનો પ્રતિકાર છે, વાસના જાગે છે અને ભોગવો છો વાસનાનો પ્રતિકાર છે. તમારી પાસે સંસારમાં જે પણ સુખ છે ઊભા થયેલા દુઃખનો પ્રતિકાર છે. અને પ્રતિકાર કરવા માટે, અને પ્રતિકાર કરવામાં હવે આનંદ આવે છે, હવે મજા આવે છે, તો જેટલી વાર પ્રતિકાર કરવો હશે એટલી વાર તમારે શું જોઈશે? દુઃખ જોઈશે. આના જેવી ઘેલછા, આના જેવું ગાંડપણ, આના જેવી મૂર્ખતા બીજી એક પણ નથી કે સુખ પામવા માટે પહેલાં દુઃખ ઊભું કરો અને દુઃખને મિટાવવા માટે પ્રયત્ન કરો, એ પ્રયત્નમાં સુખ મળે, હવે સુખ પામવા માટે પાછું દુઃખ ઊભું કરો. માત્ર દુઃખ ઊભું થાય એવા સુખ માટેનો પ્રયત્ન અનંતકાળમાં જીવે કર્યો. સમજાય છે? દુઃખ જ ન હોય માત્ર સુખ હોય, દુઃખનો પ્રતિકાર ન હોય માત્ર સુખ હોય. પ્રતિકાર કરવો પડે એ પણ એક દુઃખ છે. જ્યાં દુઃખ નામની ઘટના જ નથી, જ્યાં પ્રતિકાર કરવાની કોઈ શક્યતા જ નથી, જ્યાં માત્ર સુખ જ સુખ છે, જ્યાં તમે જ સુખ સ્વરૂપ છો, જ્ઞાની કે છે એવી ભૂમિકા પર, એવા સ્થાન પર, એવા અનુભવ પર પહોંચવા માટે પરમાત્માનું આ શાસન છે, આ નિર્ગ્રંથનો માર્ગ છે, આ વિતરાગનું શાસન. ડાયજેસ્ટ થાય છે આવા સુખની વાત, ડાયજેસ્ટ થાય છે, હજમ થાય છે. અનુભૂતિ નથી થતી, પણ અનુભૂતિ કરવી છે તો કરવી છે. તો જ્ઞાની કહે છે જે સુખને તું પકડીને બેઠો છે, કે જે સુખ માત્ર દુઃખ વધારે છે, જે સુખ માટે દુઃખની જરૂર છે, દુઃખ વગર જે સુખની કોઈ શક્યતા નથી, દુઃખની આધારશિલા પર જે સુખની ઇમારત ચણાય છે, એવા સુખની લાલસા તું જેમ જેમ છોડતો જશે તેમ તેમ તારા ભીતરમાં રહેલું સહજ સુખ પામવા માટેની પાત્રતા અને યોગ્યતા તારા ભીતરમાં પ્રગટ. હે દુઃખનો પ્રતિકાર, હકીકતમાં દુઃખના પ્રતિકારથી મુક્ત થવા માટે તમારી પાસે સહજ સુખનો આધાર જોઈશે. અને સહજ સુખની સમજણ જેટલી વધતી જશે તેમ તેમ દુઃખનો પ્રતિકાર કરીને સુખ મેળવવાની આદત ઢીલી પડતી જશે, મંદ થતી જશે, છૂટતી જશે, અને પછી આ બંધનોમાંથી, આ ચુંગાલમાંથી આ જીવ છૂટતો જશે. દુઃખનો પ્રતિકાર હકીકતમાં દુઃખનો પ્રતિકાર કરવાનું મન કેમ થાય? હે સહજતા સમજાય તો સ્વીકાર. શરીરને દુઃખ આવે છે એ મને નથી આવતું, આ સહજતા છે. મનમાં કોઈ ક્રોધ આવે છે પરંતુ એને મારે પાસ થવા દેવો જોઈએ, એમાં મારે ભળવાની જરૂર નથી, એ મારું સ્વરૂપ નથી, એ વિભાવ છે. આટલી શાંતતા પોતે પોતાના ભીતરમાં રહીને કેળવી શકે એ ત્યારે જ બની શકે કે એને સહજતાનો કંઈક આછો પણ પરિચય છે. જેને પોતાના સહજ સ્વરૂપનો આંશિક પણ અણસાર નથી, એ વ્યક્તિ પોતાના ભીતરમાં આવનારા
જે કર્મના ઉદયથી દુઃખો આવે છે એ દુઃખોની સાથે એટલો બધો જોડાઈ જાય છે કે દુઃખોની સાથે વણાયેલી ચેતના એ દુઃખોથી મુક્ત થવા માટે સતત ને સતત બહારના પદાર્થો, બહારની પરિસ્થિતિઓ, બહારની વ્યક્તિ, વસ્તુ અને વાતાવરણના માધ્યમે એ દુઃખનો પ્રતિકાર કરવા માટે સજ્જ બની જાય છે. દુઃખને જોવા માટેની ક્ષમતા પણ એની પાસે હોતી નથી. તમે દુઃખને ભોગવો છો, તમે દુઃખને સુખમાં કન્વર્ટ કરવાનો ટ્રાય કરો છો. જ્ઞાની એમ કહે છે તારે કામ એટલું જ કરવાનું છે, તારા ભીતરમાં જે દુઃખ છે એ દુઃખને શાંતિથી તું જો. તું જેમ જેમ જોતો જશે તેમ તેમ તને ખ્યાલ આવશે કે જેને જોઉં છું એ દુઃખ છે, પણ જોનારો તો સાહેબે કવિએ લખ્યું છે કે સુખના અભિલાષી પાણી અવિચલ સુખ. સુખના અભિલાષી પ્રાણિયા વંશે અવિચલ સુખડા. એનો કહેવાનો ભાવ એ છે અનંતકાળથી તમે સુખ ઈચ્છો છો, સુખના અભિલાષી છો, પરંતુ એ સુખ તમે બહાર ગોતી રહ્યા છો માટે તમને મળ્યું નથી. એકચ્યુઅલમાં તમને જોઈએ છે શાશ્વત સુખ, પણ તમે ગોતી રહ્યા છો બહાર અને માટે તમને બહાર મળી નથી રહ્યું. માટે તમારી પ્રયત્નની ધારા સતત ચાલ્યા જ કરે છે. તમારી બહિર્મુખતા મળતી નથી, સતત તમારા એફર્ટ ચાલ્યા જ કરે છે. તમે થાકી જાઓ છો, પણ તમે સમજતા નથી કે અનંતકાળથી જે સુખ હું બહાર ગોતી રહ્યો છું મને મળ્યું નથી. તો હવે મારે નિર્ણય કરવો જોઈએ કે સુખ બહાર નથી, સુખ. અને જ્યારે આ પરિપક્વતા આવે છે અને બહારની બધી જ પ્રયત્નોની નિરર્થકતા સમજાય છે, ત્યારે જેમ તમે ઢીલું મૂકતા જાઓ છો, જેમ તમે ઢીલ મૂકતા જાઓ છો, જેમ તમે છોડતા જાઓ છો, અંદરમાં રહેલું સ્વાભાવિક સુખ સ્વયંભૂ રીતે પ્રગટ થતું છે. એ જ અવિચલ સુખ છે. અવિચલ સુખ મોક્ષમાં નથી. અવિચલ સુખ તમારી અંદર છે અને તમારી અંદર તમે પહોંચો એ જ મોક્ષ છે. સમજાય છે? હે, દુઃખ છે જ નહીં પેલા એ વાત સમજે. દુઃખ પહેલા તમે ઊભું કરશો તો પછી એને છોડવાની વાત છે. દુઃખ છે જ કોને? હે, કોને આવે છે? આવે છે કોને? એ માર્ગ સમજવો એ જ સુખનો માર્ગ છે. તમારી ઉપર એક પણ દુઃખ આજ સુધીમાં આવ્યું નથી અને જેની ઉપર આવ્યું એ તમે નથી. તમારી ઉપર આજ સુધીમાં એક પણ દુઃખ આવ્યું નથી અને જેની ઉપર આવ્યું એ તમે નથી. પણ તમે જ્યાં તમે છો ત્યાં તમે નથી અને જ્યાં દુઃખ આવે છે ત્યાં તમે ઊભા રહી ગયા છો, માટે તમે દુઃખી. હકીકત એ છે આત્મા દુબળો થતો નથી, આત્મા પતલો થતો નથી, આત્મા જાડો થતો નથી. આત્મા એ પૂતગલ નથી. આત્મા એ બહારથી, બહારના સંસાધનોથી એનું કોઈ અસ્તિત્વ નથી. એ પોતાની રીતે છે, પરિપૂર્ણ છે. એ પોતાની માટે સેલ્ફ રીતે કમ્પ્લીટ છે. એની કમ્પ્લીટનેસ એ બહારના કોઈ પણ પરિબળોથી આવતી નથી. એ સ્વયંભૂ છે. એવું આત્માનું જ્ઞાનમય સ્વરૂપ છે અને એવું સ્વરૂપ આ જીવને ક્યારે પણ કલ્પનામાં પણ આવ્યું નથી. જીવને તો એ જ સ્વરૂપનો ખ્યાલ છે જે બહારથી બને છે, ભાડુતી રીતે બને છે. બહારના પદાર્થો તમે લીધા, એનાથી તમે તમારું શરીર બનાવ્યું. આ શરીર એ પણ પાછું બહાર ચાલ્યું જવાનું છે. માટે સતત મનની અંદર ભય રહે છે.
શરીરને બનાવી રાખવું છે માટે લાલચ રહે છે, આ જતું ન રહે માટે ભય રહે છે. આ ભય અને લાલચની અંદર આખી જિંદગી પૂરી થાય છે. જે વસ્તુ ક્યારે જવાની નથી, જે વસ્તુ એને ટકાવવાની પણ જરૂર નથી, જેને માટે બહારના પદાર્થની જરૂર નથી, એવું અસ્તિત્વ જ્યારે મળે ત્યારે મનમાંથી ભય પણ નીકળે છે, મનમાંથી લાલચ પણ નીકળે છે. પછી અંદરથી એને કોઈની જરૂર નથી હોતી અને માટે પોતે એક ખુમારીથી, એક નિર્ભયતાથી પોતાનું જીવન જીવી શકે છે. એ આત્માની અનુભૂતિનો પ્રભાવ. આત્મા છે એ માધ્યમ તો શરીર વડે છે, હે? એકલો આત્મા છે. ચલો એકલું શરીર શું કરશે બોલો? એકલો આત્મા પર શું છે? એકલો આત્મા તો મોક્ષની અંદર એકલા આત્મા જ છે, અનંત આત્મા, અનંત આનંદ ભોગવી રહ્યા છે. એકલું શરીર બતાડો જે કામ કરતું હોય. માધ્યમ તો એ છે, એના વગર તો માધ્યમ એ બહાર જવાનું પણ છે, અંદર જવાનું પણ છે. એટલે જે શરીર ટકવાનું નથી એ શરીરના માધ્યમે જો તમે બહાર જ જવાના છો તો અનંતા શરીર તમને મળે એવી વ્યવસ્થા કુદરત કરી નાખે અને એ શરીરના માધ્યમે તમે જેનો ક્યારે નાશ થવાનો નથી એવા આત્મા તત્વ તરફ જવાનો પ્રયત્ન કરશો તો આ શરીર તમારા માટે ધર્મનું સાધન બની જશે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આ શરીર એ શરીરથી પર થવા કામ લાગે તો સમજવાનું કે તમારા માટે ધર્મનું સાધન છે. આ શરીરમાં જ ગુંથ્યા રહેવા માટે કામ લાગે તો સમજવાનું કે તમારા માટે અધર્મનું સાધન. શરીર બની ગયેલા આત્માને આ દુઃખ લાગે છે. ફરીથી આ દુઃખ કોને લાગે છે? કેમ કે દુઃખ ભોગવવાની ક્ષમતા, દુઃખને ફીલ કરવાની ક્ષમતા એ પૂતગલમાં હોતી નથી. સુખ કે દુઃખના ગણિત ચાલે છે ચેતનામાં, પણ કઈ ચેતનામાં? તો કે શુદ્ધ ચેતનામાં. જે ચેતના આત્મા સ્વરૂપે પરિણમી ગઈ છે એ ચેતનામાં સુખ અને દુઃખનો કોઈ પ્રશ્ન આવતો જ નથી. પણ જે ચેતના પર રૂપે પરિણમી છે, શરીર રૂપે પરિણમી રહી છે, તો શરીરમાં કંઈ ફેરફાર થાય તો એને લાગે છે મારામાં ફેરફાર થયો, શરીરને અનુકૂળતા મળી, એને લાગે છે મને અનુકૂળતા મળી, શરીરને પ્રતિકૂળતા થઈ, એને લાગે છે મને પ્રતિકૂળતા થઈ. એટલે શરીર રૂપે પરિણમેલી ચેતનાને આ બધા દુઃખો છે. જે 24 કલાક હોય એમાં 24 કલાક રહેવાય, જે 24 કલાક ન હોય એમાં 24 કલાક તમે રહેવાનો પ્રયત્ન કરો છો, એમાં જ બહુ મોટી જંજાળ ઊભી થઈ. એક વાત કહું, તમે કયો વિભાવ 24 કલાક રાખી શકો? કયો વિભાવ 24 કલાક રાખી શકો? ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, રતિ, અરતિ, ભય, એ નવા નવા વિભાવ, એના માધ્યમે તમારી એક સાયકલ ચાલે છે, એક શૃંખલા ચાલે છે. પણ એ શૃંખલાની અંદર વેરિએશન છે, અલગ અલગ વિકલ્પો છે, કોઈ એકતા નથી, અનેક પ્રકારનું વૈવિધ્ય છે. તો હકીકતમાં તમારી પોતાની કઈ એવી ક્રિયા છે, કઈ એવી વસ્તુ છે, કઈ કન્ટિન્યુટી છે કે જે તમને હર હાલમાં 24 કલાક રિપ્રેઝન્ટ કરતી હોય એવી કઈ વસ્તુ છે તમારી પાસે? હકીકતમાં સ્વભાવ ત્રિકાળ છે, સ્વભાવ સદા છે, સ્વભાવ એનો કોઈ તોડ નથી, સ્વભાવની કોઈ જોડ નથી. સ્વભાવ એ તમારી જ પોતાની ખુદાઈ છે, તમારી જ પોતાની સ્વતંત્રતા છે. એને તમે ક્યારે ઓવરટેક કરી શકતા નથી, એને તમે ક્યારે પણ કાઢી શકતા નથી. એ ઇનબિલ્ટ છે, એ સાથે જ છે. પણ તમે એને ભૂલીને જ્યારે આગંતુક ભાવોની અંદર જતા રહો છો ત્યારે સ્વભાવ જતો નથી, પણ તમે સ્વભાવમાં હોતા નથી. સ્વભાવ તો છે જ, પણ તમે સ્વભાવની અંદર નથી. તમે વિભાવમાં ચાલ્યા ગયા, તમે બહારના પદાર્થો સાથે જોડાઈ ગયા, આવનારા ભાવો સાથે ભળી ગયા અને તમે જે સુખ તમારી અંદર 24 કલાક વિદ્યમાન છે એનાથી તમે હાથે કરીને વંચિત થયા છો. સુખ ક્યાંય ગયું નથી,
પણ તમે એ સુખથી દૂર ચાલ્યા ગયા છો અને માટે તમે દુઃખી થયા. જીવનના કાર્યોમાં ઇન્વોલ્વ એટલા માટે થવું પડે છે કે કાર્યો મારે એટલા માટે કરવા છે કે આ કાર્યો કરીને મારે સુખ પામવું છે. બરાબર છે? કાર્યો મારે કેમ કરવા છે? કાર્યો કરીને મારે સુખ પામવું છે, કાર્યો કરીને મારે આગળ વધવું છે, કાર્યો કરીને મારે મારી જરૂરિયાતો પૂરી કરવી છે. અને શાંતિથી વિચારો કે આ સુખ કોને પામવું છે, આ જરૂરિયાત કોની પૂરી કરવી છે. શાંતિથી વિચારશો તો ખ્યાલ આવશે કે તમે માત્ર તમારા વ્યક્તિત્વ માટે, તમે તમારા માત્ર અહંકાર માટે આ બધી લડાઈ લડી રહ્યા. શરીરને ક્યારે કર્મ નિર્જરા થતી નથી. હકીકતમાં જ્યાં સુધી તમે પોતાને શરીર તરીકે જાણતા રહેશો ત્યાં સુધી શરીરની અનુકૂળતામાં સુખનો આભાસ તમને થયા જ કરશે. અને આવું સુખ એ તમને જેમ જેમ મળશે તેમ તેમ એ સુખની ધીરે ધીરે અસર ઓછી થતી જશે. એના કરતાં વધારે સુખો જોઈશે, પછી એના કરતાં વધારે સુખો જોઈશે, અને આ સુખનો કોઈ એન્ડ નથી. પ્લસ એટલું તો ધીરે ધીરે સમજાય છે કે આ શરીરને જે પણ સુખ જોઈએ છે એ શરીરમાંથી નથી મળતું, એ શરીરની બહારથી મળે. બરાબર છે? અને શરીરની બહારથી શરીરને જે સુખ મળે છે એ સુખ જે પદાર્થોના માધ્યમે મળે છે એ પદાર્થ ઉપર તમારો કંટ્રોલ કેટલો. એટલે તમારે કાયમ માટે લાળ પાડતા રહેવાનું, પરાધીન રહેવાનું, ડિપેન્ડન્ટ રહેવાનું, મળે તો રાજી થવાનું, ન મળે તો નારાજ થવાનું. આ રીતે કૂતરા જેવી જિંદગી જીવવા. આવી પરાધીનતાથી જે અંદરથી તંગ આવી જાય અને એમ લાગે કે કંઈક મળે માટે હું સુખી થાઉં, કંઈક હોય માટે હું સુખી થાઉં, આવા સુખનો શું અર્થ છે? આ તો ભયંકર પરાધીનતા છે. સુખ તો એને કહેવાય કે હું છું માટે જ હું સુખી છું, મને કંઈ મળે માટે હું સુખી હોઉં, એ તો બહુ મોટી પરાધીનતા છે. મારું અસ્તિત્વ જ સુખમય હોય, આવા સુખની જેને અભિલાષા થાય એ વ્યક્તિ મુક્તિ માર્ગમાં આગળ વધી શકે. મને કાંઈક મળે અને હું સુખી થાઉં, અને હું છું માટે હું સુખી છું, આ બેમાં કોઈ ફરક છે કે નહીં? હું છું માટે જ હું સુખી છું અને મને કંઈક મળશે તો હું સુખી થઈશ, આ બેમાં કોઈ ફરક? પુરુષાર્થ કરવાથી મળશે એવું નક્કી છે. પુરુષાર્થ કરવાથી મળશે એવું નક્કી છે. તમારા પુરુષાર્થ એ પૂતગલમાં છે. પૂતગલમાં કરેલા પુરુષાર્થની સફળતા પુણ્યના કારણે મળે છે. એ પુણ્ય તમારા બેલેન્સમાં કેટલું છે તમને ખબર નથી. કદાચ આજે પુણ્યનો ઉદય છે, કાલે પાપનો ઉદય છે. પુરુષાર્થ તમારો ભરચક છે, આજે મળ્યું કાલે કદાચ મળતું નથી. અને એક વખત આ શરીરને જે સુખો મળી ગયા એના કરતાં નીચેના સુખોમાં એને દુઃખનો જ અનુભવ થાય. એસીમાં રહ્યા હો પછી પંખામાં રહેવાની વાત આવે તો તમને સુખનો અનુભવ નહીં થાય, દુઃખનો જ અનુભવ થવાનો. અને પંખામાં તમને દુઃખનો અનુભવ એટલા માટે થાય છે કેમ કે તમે એસીની આદત પાડેલી છે. અને આ આદત એટલા માટે પાડેલી હતી કેમ કે તમારે શરીરને સુખ આપવાનું હતું. શરીરને જેમ જેમ સુખ મળતું જશે તેમ તેમ નીચેના સુખ પણ દુઃખ બનશે, ઉપરના સુખ પણ દુઃખ બનશે. અટકી જશે. અને વચ્ચેનું સુખ છે એની પણ મજા નહીં આવે કેમ કે ઉપરનું મળતું નથી. પ્રત્યક્ષ સુખ જે મળે છે આનંદ તો થાય. પ્રત્યક્ષ જે જીવે મળે છે. પ્રત્યક્ષ સુખ કોને કહેવાય?
જેમાં વચ્ચે દલાલ ન હોય એને પ્રત્યક્ષ કહેવાય. જેમાં વચ્ચે વચેટીઓ ના હોય એને પ્રત્યક્ષ કહેવાય. જ્યાં વચ્ચે ઇન્દ્રિયો એ દલાલ તરીકે છે, જ્યાં સાધનો છે, જ્યાં બહારના પદાર્થો છે, આ બધાની જ્યારે તમને જરૂરત પડે છે અને આ વચેટિયાઓનો વહીવટ કરીને જ્યારે તમે સુખ મેળવો છો તો જ્ઞાની કહે છે આ પ્રત્યક્ષ નથી, આ પરોક્ષ જ છે અને આ સાચું નથી, આ ખોટું છે, આ શુદ્ધ નથી, અશુદ્ધ છે. આવું બ્રહ્મ જ્ઞાન તમને થઈ ગયું હોય તો પછી બહુ રહેવાની જરૂર નથી. જો મન અને આત્મા કંઈ જુદા નથી, સંપૂર્ણ જુદા નથી. જે આત્મા પોતાને નથી ઓળખતો, જે આત્મા બીજાને પોતાના સ્વરૂપે ઓળખે છે, જે ચેતના પોતાનાથી અજાણ છે એવી ચેતનાનું નામ જ મન છે. એટલે છે તો આત્મા જ, પણ જે આત્મા પોતાને નથી જાણતો એવો આત્મા એ મન છે. બહિર્મુખ ચેતના એ મન છે અને અંતર્મુખ મન એ ચેતના છે. કારણ કે જો મન સર્વથા જુદું હોય તો મનથી કરેલા પાપ તમને લાગે નહીં. મન એ તમારો જ પાર્ટ છે, તમે જ છો. જે તમે તમને નથી જાણતા એવા જે તમે છો એ જ મન છે અને મન સતત પોતાને શોધવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પણ એ શોધવાનો પ્રયત્ન પોતાનામાં નથી કરી રહ્યું. ક્યાં કરી રહ્યું છે? બહાર કરી રહ્યું છે. અને એ જ પ્રયત્નો અનંતકાળથી ચાલુ છે અને એ પ્રયત્નો એના બધા જ પ્રયત્નો નિરર્થક છે. અંતર્મુખતા આપણી વ્યાખ્યાનની હારમાળાનો ટોપિક જ છે અંતર્મુખતાની કળા. અંતર્મુખતા એ કોઈ ક્રિયા નથી, એક કળા છે. અને આ કળા શીખવાથી આવડતી નથી. જેને આવડે એને શીખવી શકાય. ઉલટી વાત કરું છું. નૃત્ય જેને આવડે એને શીખવાડી શકાય, પણ તમે શીખવાડો એને આવડી જાય એવું નથી. ગાવાનું તમે શીખવાડો એટલે આવડી જાય એવું નથી, જેને આવડે એને તમે શીખવાડી શકો. કેમ કે કળા છે અને કળા એક હુન્નર છે. એ તમારા અંદરથી તમારી યોગ્યતા, તમારી પાત્રતાનો વિકાસ થાય તો તમને એ વેવલેન્થ પકડાય, એ વસ્તુ સમજાય, પછી તમારું ઘાટ ઘડી શકાય, તમારું ઘડતર કરી શકાય. પણ એ છે કળા, એ કોઈ ક્રિયા નથી. હે આ રુચિ સાથે સંબંધ છે અને હજી આગળ કહીએ તો યોગ્યતા સાથે સંબંધ છે. અને હજી બેનો સાથેનો સંબંધ બાંધીએ તો જેમ જેમ રુચિ વધે છે તેમ તેમ યોગ્યતા વધે છે, જેમ જેમ યોગ્યતા વધે છે તેમ તેમ રુચિ વધે. જ્યારે તમે પૂરેપૂરા પાકી જાઓ એ ફળની જેમ, ફળ જ્યારે પાકી જાય ત્યારે શું થાય? અભયભાઈ, કલર ચેન્જ થાય. પછી શું થાય? મીઠાશ આવે. પછી એ પોતાના ઝાડની સાથેના કનેક્ટિવિટીને છોડી તમે જેમ જેમ પાકતા જાઓ તેમ તેમ તમારી અંદર આ સંસાર પ્રત્યેના કનેક્શનો છૂટતા. તમારી પરિપક્વતાનું ફળ ડિટેચમેન્ટ. તમે જેટલા પાકશો એટલા ડિટેચ થશો. તમે જેટલા કાચા છો એટલા જ એટેચ છો. જેટલા પાકશો એટલા તમે ડિટેચ થશો. તો જ્યારે તમારી અંદર તમે પાકી જાઓ છો અને એક ખરવાની સંભાવના ઊભી થાય છે
ત્યારે તમે શીખી શકો. એનું નામ છે અંતર્મુક્ત. જ્યારે તમે થાકી જાઓ, પૂરેપૂરા થાકી જાઓ, હવે એક ડગલું પણ ચાલી શકાય એવું નથી, અને એ વખતે તમને કોઈ વિશ્રામની કુટીર મળી જાય અને તમે તમારું લંબાવી દો, એ જે વિશ્રામ કરવા માટેની એક થાક ભરેલી તમારી સ્થિતિ છે કે હવે ચાલવાથી તમારું મન હવે ઉઠી ગયું છે. આ સંસારમાં પરિભ્રમણ કરતાં 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 દુનિયાના 14 રાજલોકના ચોગાનની અંદર છપ્પો છાની માર્યો, ક્યાંય સુખ ન મળ્યું. હવે તમે પૂરેપૂરા થાકી ગયા અને હવે જ્યારે તમને વિશ્રામ કરવાની ઈચ્છા થઈ, એનું નામ અંતર્મુક્ત. મારે પૂછવું છે, તમે પાકી ગયા છો? તમે થાકી ગયા છો? તમારા સિવાયના પદાર્થોમાં તમારું જોડાણ હું રૂપે અને મારા રૂપે જ્યારે તમે કરવા માટેનો પરિશ્રમ ઉઠાવો છો, ત્યારે પરિશ્રમ તમારા ભીતરમાં વધુ ને વધુ થાકને જન્મ આપે. અને આ પરિશ્રમ એવો છે કે આ પરિશ્રમ ક્યારે તમારો સફળ થવાનો નથી. હંમેશ માટે તમારો આ પરિશ્રમ નિષ્ફળ જવાનો. ધંધામાં તમે એવો પરિશ્રમ નથી કરતા કે જે નિષ્ફળ જાય, પણ અનંતકાળથી તમે તમારા અસ્તિત્વ માટેનો, હું અને મારા માટેનો તમે જે પણ પરિશ્રમ ઉઠાવ્યો છે, એ બધો જ પરિશ્રમ માત્ર નિષ્ફળ જવાનો છે. નિષ્ફળતા જ લમણે ઝીંકાવાની છે. છતાં પણ અક્કલ આવતી નથી કે આ પરિશ્રમ મારો ખોટો છે. રેતીના ઢગલામાં બાળક ઘર બનાવે છે. બહુ સરસ ઘર બનાવ્યું, આર પાર બોગદા બનાવ્યા, બીચ ઉપર રમવા ગયા છે પરિવારની સાથે. છોકરાઓએ ઘર બનાવ્યું રેતીમાં, અને અચાનક વાવાઝોડું આવ્યું, રેતીનું ઘર તૂટી ગયું. છોકરો રડવા લાગ્યો, અને ત્યારે મા બાપ સમજાવે છે, આ કંઈ સાચું ઘર થોડી છે, આ તો રેતીનું ઘર છે. અને એ વખતે એ મા બાપને જોઈને કોઈ યોગીને હસવું આવે છે કે તું જે ઘરમાં રહે છે એ ઘર પણ રેતીનું જ ઘર છે, એ ઘર પણ માટીનું જ ઘર છે. આ ઘર જો ખોટું છે તો એ ઘર સાચું ક્યાંથી? પરને પોતાનું બનાવવાનો વૃથા પ્રયાસ, મિથ્યા પ્રયાસ. ક્યારે 3 કાળમાં કોઈ પણ પર પોતાનું બન્યું નથી, બનતું નથી, બનવાનું નથી. એને પોતાનું બનાવવા માટેનો મિથ્યા પ્રયાસ કરીને આ જીવ માત્ર થાક્યો છે, એના સિવાય એના હાથમાં કાંઈ નથી. થાકથી થાક લાગે ને તો કામ થાય, થાકથી થાક લાગે તો કામ થાય. પણ તમને થાકનો પ્રેમ છે, તમે ન થાકો તો થાકી જાઓ. તમે આરામ પણ એટલા માટે કરો છો કે વધારે થાકી શકાય. થાકવું એ તમારો જીવન મંત્ર છે, થાકવામાં જ જીવન છે. જો જીવનમાં એમને બેઠા અને થાક્યા નહીં તો જીવનનો મતલબ શું? હે, અંદરમાં કાંટો પડેલો છે, અંદરમાં શલ્ય પડેલું છે, અંદરમાં રોગ પડેલો છે, અંદરમાં હડકવા લાગેલો છે. અહંકારનો હડકવા છે, આત્મભ્રમનો હડકવા છે. એ તમને શાંતિથી બેસવા જ નથી દેતો, તમને આરામથી બેસવા જ નથી દેતો. તમને એમ જ ભ્રમ કરાવે છે, તું જેટલો થાકીશ એટલો વધારે સુખી થઈશ, તું જેટલો વધારે થાકીશ
એટલો વધારે સફળ છે. તમારો આ અનુભવ છે કેમ? નિરર્થક પરિશ્રમ એટલે સંસારની વ્યાખ્યા નિરર્થક પરિશ્રમ. જે પરિશ્રમ એનો એન્ડમાં તમે સરવાળો કરો તો હાથમાં કાંઈ ના આવે એનું નામ સંસાર. નિરર્થક પરિશ્રમની વ્યાખ્યા એ છે કે જ્યાં તમને ક્યારે પણ સફળતા મળવાની નથી, જ્યાં સંસારનો કોઈ પદાર્થ હું રૂપે કે મારા રૂપે 3 કાળમાં ક્યારે પણ કન્વર્ટ થવાનો નથી. એ પદાર્થ જ રહેવાનો છે. એ પદાર્થ ન તો હું બનવાનો છે, એ પદાર્થ ન તો મારું બનવાનો છે, માત્ર મારી કલ્પના છે. એ કલ્પના ખાતર મારો બધો જ પ્રયત્ન છે અને પ્રયત્ન હું કરતો જ જાઉં છું અને પ્રયત્ન કરીને મારા મનમાં રાજી થાઉં છું. પણ પદાર્થ છે. એ પદાર્થ ન હું બને છે, એ પદાર્થ ન મારું બને. આનંદગંજી મહારાજે જ્યારે અંત સમય હતો ને ત્યારે પોતાની કાયાને કહ્યું કે ચલો કાયા રાણી, અબ ચલો સંગ હમારે કા. તારા માટે ઘણા પાપડ પેલ્યા છે, તારા માટે ઘણા કાળા ધોળા કર્યા છે, તને રોજ નવા નવા કપડાં પહેરાવ્યા છે, અત્તર લગાડ્યા છે, અલગ અલગ પપ પાવડરથી તને સજાવ્યા છે. તો તારે મારી સાથે આવવું પડશે. સજ્જાએ સાંભળવા જેવી. ત્યારે કાયા કહે છે કે અનાદિકાળનો આપણો સંબંધ આવો જ છે કે આયુષ્ય પૂરું થાય ત્યારે તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. મૂર્ખ થઈને બીજા પદાર્થને પોતાના બનાવવા માટેનો પ્રયત્ન આ જીવે નિષ્ફળ પ્રયત્ન, નિરર્થક પ્રયત્ન કર્યો છે. હાથમાં કાંઈ નથી. પ્રયત્ન નિરર્થક લાગે અને બધા જ નિરર્થક પ્રયત્નો, એનાથી વિરમવું ગમે, એનાથી હટવું ગમે, પાછા વળવું ગમે. એ અંતર્મુખતાની યોગ્યતા છે. એટલો ખ્યાલ આવી જવો જોઈએ તમે ખરેખર ઇન્ટેલિજન્ટ છો, તમે ખરેખર મેચ્યોર્ડ છો. એની નિશાની એ છે કે તમે કેટલા જલ્દી થાકો છો. જે વ્યક્તિ જેટલો જલ્દી થાકે છે, જે વ્યક્તિ જેટલો જલ્દી ઉબકી જાય છે, જે વ્યક્તિ જેટલો જલ્દી પાકી જાય છે, એ વ્યક્તિ એટલો વધારે મેચ્યોર્ડ છે. 70 વર્ષ થયા પછી પણ મેચ્યોર્ડ થતા નથી. ઘરડે ઘડપણ જવાની ફૂટે છે. મરતા પહેલા પણ દુનિયાના બધા મોજશોખ કરવા છે. હજી થાક લાગ્યો નથી, હજી ફળ પાક્યું નથી, હજી સિંગાપોર જવું છે, હજી લોનાવાલા જવું છે. અને પણ હું મરતા પહેલા ક્યાંય રહી ના જાઉં, રહી ના જાઉં. આ બળતરામાં અનંતા જન્મો વીતી ગયા, તમે રહી જ ગયા છો અને રહી જ જવાના છો. જ્યાં સુધી તમે તમારા ધામમાં નહીં પહોંચો ત્યાં સુધી તમે રહી જ જવાના છો. નિરર્થક પરિશ્રમ. ભાગ્યમાં સુખ લખ્યું હોય તો ભાગ્યમાં સુખ લખ્યું હોય તો માનવું તો છે. હકીકતમાં ભાગ્યમાં લખેલા સુખો માણવા જેવા નથી.
આવું જેને સમજાય એ વાસ્તવિક સુખી છે. સુખ મળે ને સુખનો શાલીભદ્રજીને ભાગ્યમાં સુખ લખેલા હતા. 99 પેટી ઉતરતી હતી, 32 પત્નીઓ હતી અને કંટાળી ગયા છે. કોણ? તો હું તમને એ જ કહેવા માંગુ છું કે તમને સુખ મળ્યા એનો ખરેખર એની સફળતા એ જ છે કે તમે કંટાળી જાઓ. તમને મળેલા સુખની સાર્થકતા જ આ છે કે તમે કેટલા જલ્દી કંટાળો છો. એ સુખ મળ્યાની સંસારના તમામ સુખોની ઉપલબ્ધિનો સાર આટલો જ છે કે તમે કેટલા જલ્દી કંટાળો. જો તમે કંટાળતા નથી તો તમને મળેલા ભૌતિક સુખનો કોઈ અર્થ નથી. હે? એક વાત એમાં રાખો કે તમે એક વસ્તુને જોશો તો તમને ચેન્જ ગમશે, પણ જ્યારે તમે સમગ્રતાથી વિચારશો અને ખ્યાલ આવશે કે સંસારની દરેક આઈટમ એ આવી જ છે અને કોઈ પણ વસ્તુથી મારું મન ભરાવાનું નથી, આમાંથી સુખ મળવાનું નથી. સુખ મને મળશે માત્ર મારા ભીતરમાંથી. ત્યારે દુનિયાની બધી આઈટમ, બધી જ વસ્તુઓ, બધા જ પદાર્થો તમને એક કોટીમાં દેખાશે. ખીચડીનો એક દાણો દબાવ્યો તો ખબર પડે જ છે કે આખી ખીચડી સિજાઈ ગઈ છે. સંસારના સુખોમાં ત્યારે તાત્વિક દ્રષ્ટિથી વિચાર કરો, ખ્યાલ આવે છે આમાં સુખ નથી, બધા પદાર્થો આવા જ છે. ત્યારે અંદરથી બધા પ્રત્યે વૈરાગ્ય જાગે છે, અંદરથી ભેદ સમજાય છે, પોતાના પ્રયત્નોની નિરર્થકતા સમજાય છે અને ત્યારે અંતર્મુક્તાની શક્યતા, અંતર્મુક્તાની સંભાવના તમારા ભીતરમાં ઊભી થાય. હે? કોની પાસે? હા, હકીકતમાં બે પ્રકારના પુણ્ય તમે સાંભળેલા જ છે, એક પાપાનું બંધી અને પુણ્યનું બંધી. તો જે પુણ્યના ઉદયમાં ભોગવી લેવાની ઈચ્છા થાય એ પુણ્યનો ઉદય કેવો કહેવાય? અને જે પુણ્યના ઉદયમાં તમારા ભીતરમાં કંટાળો આવે, થાક આવે, અરુચિ જન્મે, વૈરાગ્ય થાય અને છોડી દેવાની ઈચ્છા થાય, એ પુણ્યનો ઉદય. અનુભવ્યો પછી કેટલું અનુભવ્યું? હજી કેટલું અનુભવવું છે? જંબુ સ્વામીના ચરિત્રમાં એક કથા આવે. 8 પત્નીમાંથી એક પત્ની કહે છે કે થોડોક સમય આપણે સાથે વિતાવીએ અને આ મનુષ્યના ભોગો ભોગવીએ, આટલી રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ છે એનો ઉપભોગ કરીએ, આનંદ આવશે, પછી આપણે દીક્ષા લઈશું. ત્યારે જંબુ સ્વામી પૂછે છે કે આટલા ભોગ સુખોથી તૃપ્તિ થઈ જશે? દ્રષ્ટાંત આપે છે કે એક વ્યક્તિ, એને સપનું આવ્યું, સપનામાં એને તરસ લાગી અને તરસમાં એને ઘરનું પાણી બધું પી લીધું. ઘરમાં જેટલા માટલા હતા બધા પી લીધા. પછી અડોશ પડોશમાં ગયો, ત્યાંના બધા પાણી પતાવી દીધા. પછી આખા ગામનગરમાં ફર્યો, ત્યાંના બધા પાણી પતાવી દીધા. પછી નદી, નાળા, કૂવા એ બધા જ પાણી એને પી લીધા. હવે આ દુનિયામાં ક્યાંય પાણી બચ્યું નથી. સાગર પાસે ગયો, સાગરનું બધું પાણી પી લીધું. હવે દોડી રહ્યો છે, હજી તરસ મળતી નથી. દોડતા 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 વચ્ચે એક નાનકડું ખાબોચિયું આવ્યું. એમાં કાદવ હતો, પાણી તરતું નહોતું, પાણી બધું કાદવની અંદર હતું. એ કાદવનો એક લોંદો લીધો અને લોંદાને હાથમાં લઈને જોરથી દબાવ્યો. એમાંથી પાણી ટપક્યું અને પાણી ગળામાં ઉતર્યું. અને એ વખતે પેલો કહે છે, હાશ, હવે મારી તૃષ્ણા. આવું થઈ શકે? લોજિકલી આવું થઈ શકે? માટલાના પાણીથી, નદી નાળાના પાણીથી, દરિયાના પાણીથી જેની તરસ ન બુજાય એની તરસ કોઈ માટીના લોંદાના અશુદ્ધ બુંદથી બુજાઈ શકે? હાગે ના. ત્યારે જંબુ સ્વામી કહે છે, અનંતકાળમાં અનંતી વાર આ સંસારના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભોગ સુખો
તે અને મેં ભોગવ્યા છે માત્ર એક દેવના ભાવમાં 40,000 કરોડ દેવીઓને એક દેવ ભોગવે છે. અને એ સિવાયની જે દિવ્ય સંપદાઓ છે જુદી, આટલું ભોગ એને એકવાર નહીં કેટલી વાર ભોગવ્યા છે? અનંતી વાર. એટલે નદી, નાળા, તળાવ અને દરિયા બધા જ ખાલી કરી ચૂક્યા છે. આ મનુષ્યના ભવના કાદવ જેવા સુખો, એના એક બુંદ પીને તને અંદરમાં તૃપ્તિ થવાની છે. આ વાત જ્યારે સમજાવે છે ત્યારે પ્રજ્ઞાપનીય એટલે સમજવા માટે જે તૈયાર હોય, વિચારવા માટે જે તૈયાર હોય, વળવા માટે જે તૈયાર હોય એને પ્રજ્ઞાપનીય કહેવાય. આજની નવોડા છે, આજે પરની છે, આજે કેટલા અરમાનો લઈને એ જંબુ સ્વામીના ઘરે આવી છે, પરંતુ પ્રજ્ઞાપનીયતા છે, સમજવાની તૈયારી છે, વાત સ્વીકારે છે. 8 પત્નીઓ દીક્ષા માટે, પ્રવ્રજ્યા માટે, સાચા સુખને પામવા માટે, ઠાકવા માટે, કંટાળવા માટે અને પોતાની પરિપક્વતાના માધ્યમે આ બધી જ કનેક્ટિવિટીઓથી છૂટીને અંતર્મુક્તાના માર્ગમાં આવવા માટે તૈયાર થાય. 16 વર્ષની ઉંમરે જંબુ સ્વામી પાકી ગયા. 13 વર્ષની ઉંમરે એની 8 પત્નીઓ પાકી ગઈ. અહીંયા 70, 80 વર્ષે પાકતા નથી. મનમાં અસીમિત સંસાર છે, કારણ કે અસીમિત ઈચ્છાઓ છે, અને એ ઈચ્છાઓનું કારણ અસીમિત અહંકાર છે, વ્યક્તિત્વ છે, ભ્રમણા છે. તો મૂળ વાત એ છે અંતર્મુક્તાની કળા શીખવી છે, પણ એને માટેનું એક બેકગ્રાઉન્ડ, એને માટેની પૂર્વ તૈયારી આપણા ભીતરમાં આપણે કઈ રીતે કરી શકીએ એ વાત કરવી છે. આપણા પ્રયત્નોની નિરર્થકતા એ જ્યાં સુધી આપણને બરાબર નહીં સમજાય ત્યાં સુધી અંતર્મુક્તા માટેની જે સંભાવના છે, જે પાત્રતા છે, એનો વિકાસ નહીં થાય. તો આ વાત આગળના વ્યાખ્યાનમાં કરશું. દરેક પદાર્થોને માત્ર બુદ્ધિના સ્તરે સમજવાનો પ્રયત્ન ન કરતા, પોતાને માટે, પોતાના કલ્યાણ માટે, પોતાની સાધના માટે, પોતાના વ્યક્તિગત ઉત્કર્ષ માટે એને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરજો. જિનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું.